ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર પોલીસની નિષ્ક્રિયતાના દ્રશ્યો સામે આવ્યા છે. કેમ કે ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે ધમધોકાર ચાલતા દારૂના અડ્ડા પર પોલીસની જગ્યાએ સામાન્ય જનતા રેડ પાડી રહી છે. જી હા, સાચું સાંભળ્યું. પાછલા ઘણા સમયથી અમદાવાદના શાહપુરથી ખુલ્લેઆમ દારૂ વહેંચાતો હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. એવામાં હોળીના તહેવાર દરમિયાન દારૂબંધીના ધજાગરા ઉડતા આ દ્રશ્યો ફરી એકવાર શાહપુરથી સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ શાહપુરના રહેવાસીઓએ પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળીને જાતે જ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આ દ્રશ્યો જુઓ. ટીંગાટોળી કરીને દારૂડિયાને ઘર ભેગો કરવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ જાહેરમાં હાથમાં દેશી દારૂની પોટલીઓ લઈને ઊભા રહેલા આ પરાક્રમીઓને પણ જુઓ. રહેણાંક વિસ્તારમાં સરકારી દુકાનની બારીમાંથી પૈસા આપી અનાજ મળતું હોય એમ ખુલ્લેઆમ એક મહિલા પૈસા લઈને દેશી પોટલીઓ વેચી રહી છે અને નશેબાજો મોજથી દેશી દારૂ ઠપકારી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત અને ફરિયાદો કરવા છતાં પણ પોલીસ આંખ આડા કાન કરે છે. ત્યારે સવાલ બસ એ થાય છે કે સામાન્ય લોકો આ દારૂના અડ્ડા સુધી પહોંચી શકે તો પોલીસ કેમ નહીં? ટૂંકમાં પોલીસની ઢીલી નીતિના કારણે જ બુટલેગરોને મોકળું મેદાન મળ્યું છે. એ વાત અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.